નમસ્કાર મિત્રો, જો તમે હોળી જેવા તહેવાર ઉપર હરિદ્વાર કે આગ્રા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો તમે પૂરો એકવાર જરૂર જોઈ લેજો. તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે આજના વિડીયોમાં હું તમને બે એવી સ્પેશિયલ ટ્રેનની વાત કરીશ જેમાં તમે અહીંયા ઇઝીલી કન્ફર્મ બુકિંગ કરાવીને હરિદ્વાર અને આગ્રા ફરવા જઈ શકો છો. કેમ કે આ બંને ટ્રેનો અહીંયા 1 મહિના માટે અહીંયા સ્પેશિયલ ચલાવવામાં આવી છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ બંને ટ્રેનોની તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનો અહીંયા અમદાવાદથી કઈ જગ્યાથી ચાલે છે અને ગુજરાતમાં કઈ જગ્યા ચાલશે, કેટલા વાગે આવશે અને આ ટ્રેનમાં આપણે સફર કરશો તમને આ ટ્રેનમાં કુલ કેટલો ખર્ચ લાગે છે અને કેટલા વાગે આપણને હરિદ્વાર પહોંચાડે છે જેવી સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી હશે. એટલે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો, કેમ કે તમારું એક લાઈક અમને ઘણું બધું મોટિવેશન આપતું હોય છે. તો જલ્દીથી વિડીયોને લાઈક અને નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ટ્રેનના રિલેટેડ વિડીયો અમારા તમને મળતા રહે. અને જો તમારે માર્ચ મહિનામાં આગ્રા કે હરિદ્વાર જવાનો પ્લાન બનાવવો હોય તો તમે આ બે ટ્રેન અહીંયા ઇઝીલી પસંદ કરી શકો છો, કેમ કે હાલના આ માર્ચ મહિના અને આ ફેસ્ટિવલ મુજબ આ બે ટ્રેન અહીંયા સ્પેશિયલ ચલાવવામાં આવી છે. અને જો તમને યોગા એક્સપ્રેસમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો, કેમ કે આ ટ્રેન પર તમને અહીંયા ગુજરાતમાં એ અમદાવાદથી ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો મને વાત કરું આ ટ્રેનમાં પહેલી ટ્રેનની કે જે અહીંયા અમદાવાદથી હરિદ્વાર માટે ચાલે છે. આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 09425 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી તમને ચાલતી જોવા મળે છે, એ પણ સાંજે 6:40 ને આ ટ્રેને ટોટલ 25 કલાક અને 45 મિનિટ પછી આપણને હરિદ્વાર એ બીજા દિવસે રાત્રે 8:30 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેને ટોટલ 1175 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં આ ટ્રેનનો ટોટલ સમયગાળો 1 દિવસ અને 2 કલાક લાગતા હોય છે. જેમાં આ ટ્રેનની એવરેજ સ્પીડ 45 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેનની અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, અને એ પણ ખાલી સોમવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન ગુજરાતમાં સાબરમતીથી ચાલે છે, અને ત્યાંથી આ ટ્રેન તમને મહેસાણા જંકશન આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં એ લાસ્ટ સ્ટોપ એ પાલનપુર તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ આબુ રોડ, પિંડવારા, જવાઈ બંધ, ફાનલા, રાણી આ બધા શહેરોથી પસાર થઈને તમને હરિદ્વાર જંકશન આવતી જોવા મળતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં અને ગુજરાત બહાર તમને આટલા બધા શહેરો પર ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનમાં તમને કયા કોચ એ કઈ જગ્યાએ જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં એન્જિનની પાછળ તમને એક્ઝિટ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 2 2 ટાયર એસી કોચ જોવા મળે છે, તમને 4 જેવા 3 ટાયર એસી કોચ જોવા મળે છે, 12 જેવા તમને સ્લીપર ક્લાસ કોચ જોવા મળતા હોય છે. તમને આ ટ્રેનમાં આરામથી અહીંયા કન્ફર્મ ટિકિટની મળવાની શક્યતા ખૂબ જ વધતી હોય છે, કેમ કે તમને આ ટ્રેનમાં ટોટલ 12 જેવા સ્લીપર ક્લાસ એ જોવા મળે છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 730 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1840 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2520 રૂપિયા તમને જોવા મળતું હોય છે. જો તમારે આ ટ્રેનમાં પરત આવવું હોય તો આ ટ્રેન તમને અહીંયા પરત દર મંગળવારે હરિદ્વારથી ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનનો નંબર અહીંયા 09426 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનનું નામ અહીંયા પરતમાં હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા હરિદ્વારથી રાત્રે 9:45 ચાલે છે, જે ટોટલ 24 કલાક અને 45 મિનિટ પછી આપણને સાબરમતી એ રાત્રે 11:30 જ પહોંચાડે છે. અને તમે આ ટ્રેનમાં હરિદ્વાર જવા માંગો છો તો તમને આરામથી અહીંયા કન્ફર્મ ટિકિટ ઇઝીલી મળતી હોય છે. અને આની ટિકિટ આપણે કેવી રીતે બુક કરાવીશું એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. અને વાત કરું એવી બીજી ટ્રેનની કે જે અહીંયા તમને અમદાવાદથી આગ્રા માટે ચાલતી જોવા મળશે. અને આ સ્પેશિયલ ટ્રેનનું નામ છે અસારવા આગ્રાકાંડ સ્પેશિયલ ટ્રેન, જેનો ટ્રેન નંબર છે 01920. અને આ ટ્રેન તમને ગુજરાતમાં અસારવા રેલવે સ્ટેશનથી તમને ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન એ અમદાવાદથી બપોરે 2:50 તમને ચાલતી જોવા મળે છે, જ્યાં આ ટ્રેન ટોટલ 16 કલાક અને 55 મિનિટ પછી આપણને એ આગ્રાકાંડ વહેલી સવારે 7:45 જ પહોંચાડતી જોવા મળે છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન ટોટલ 897 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં ટોટલ આ ટ્રેનનો સમયગાળો 17 કલાક લાગતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં 5 દિવસ ચાલતી જોવા મળતી હોય છે, રવિવાર, સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે. તમને ખાલી આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 2 દિવસ ખાલી ચાલતી જોવા નથી મળતી, ખાલી મંગળવાર અને બુધવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 53 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની રહેતી હોય છે. તો આ ટ્રેન તમને અસારવા જંકશનથી ચાલતી જોવા મળે છે, જેમાં આ ટ્રેન એ હિંમતનગર, શામલાજી રોડ થઈ તમને આટલા બધા શહેરો પર આવતી જોવા મળી હશે. અને આ ટ્રેન તમને આગ્રાકાંડ વહેલી સવારે 7:45 જ પહોંચાડે છે. જોઈ શકો છો આ ટ્રેન તમને ગુજરાતની બહાર અને ગુજરાત
ગુજરાતમાં એ આટલા બધા શહેરો પર આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના કોચિસની, તો આ ટ્રેનની એન્જિનની પાછળ તમને 4 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે અને 10 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે અને 2 જેવા 3 ટાયર એસી કોચ અને એક તમને 2 ટાયર એસી કોચ જોવા મળતો હોય છે. અને ટ્રેનની એન્ડમાં બીજા તમને ટોટલ 6 જેવા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. જો તમને આ ટ્રેનમાં કોઈ કારણોસર ટિકિટ સ્લીપર ક્લાસની ફૂલ થયેલી જોવા મળે તો તમે આ ટ્રેનમાં એ જનરલ કમ્પાર્ટમેન્ટમાં ઇઝીલી સફર કરી શકશો, કેમ કે આ ટ્રેનમાં તમને ટોટલ એ 6 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ ટ્રેનની પાછળ અને 4 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ તમને ટ્રેનની આગળ જોવા મળતા હોય છે. તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 615 રૂપિયા લાગે છે. 3 ટાયર એસીમાં 1615 રૂપિયા અને 2 ટાયર એસી કોચનું ભાડું અહીંયા 2195 રૂપિયા તમને જોવા મળતું હોય છે. જો તમારે આ ટ્રેનમાં પરત પણ આવવું હોય તો આ ટ્રેન તમને પરત આગ્રા કાંડથી સાંજે 6:10 ચાલતી જોવા મળે છે, જે ટોટલ 17 કલાક પછી આપણને એ અસરવા બીજા દિવસે વહેલી સવારે 11:10 જ પહોંચાડે છે. જેમાં ખાલી આ ટ્રેનનો ખાલી નંબર ચેન્જ થતો હોય છે, જે છે 01919 અને આ ટ્રેનનું નામ રહેશે આગ્રા અસરવા સ્પેશિયલ ટ્રેન. અને આ ટ્રેનનું ભાડું રૂટ તમને બધું સેમ ટુ સેમ જ જોવા મળતું હોય છે. જો તમને આ ટ્રેનોમાં બુકિંગ કરાવવું હોય તો તમે ઓનલાઈન કોઈ પણ એપ્લિકેશન ના માધ્યમથી તમે આ ટ્રેનોમાં બુકિંગ કરાવી શકશો, જેમ કે IRCTC, ટેક્સીગો, રેડ બસ જેવી કોઈ પણ રેલ એપના માધ્યમથી તમે ઇઝીલી બુકિંગ ઘરે બેઠા જ કરાવી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ જવાના વિડીયોમાં. જય હિન્દ.